આ ઢગલો કેવડો મોટો થઈ ગયો છે અહીંયા ને. હબ જાવ ને એટલે કામ પતી જાય હંધાય. ઓય ઊભી રહે તો. તને આ કેટલી વાર ના પાડી છે કે અમારા રસ્તામાં નહીં આવવાનું તારે? હું કે તમારા રસ્તામાં આવી છું? આ તો કેળો છે, રસ્તો છે ને હું તમારા ખેતર જાઉં છું. હા તે તને નથી ના પાડી કે આ કેડે નહીં હાલવાનું, અમારા ખેતરમાં જાય છે વાંજણી અભાગણી? હા હું બોલો છો બા તમે? હવે આ કેળો છે તો કેળો તો બધાય નીકળે ને. અને જોવો મેં તમને પહેલાં પણ કીધું હતું અને હજુ પણ કહું છું, મને આ રીતે વાંજરી ના બોલો. આજે નહીં ને તો કાલે ભગવાન અમારી સામું જોહે. હા હામું જોવે તઈ ને. આ જો તારો પડસાયો છે અમારા ખેતરમાં પડે ને તોય આ મારો પાક છે ને બળીને ખાક થઈ જાય છે. તને ખબર છે કે નહીં? મારા પડછાયા ને અને તમારા ખેતરને બળવાને હું લેવા દેવા છે? તો આ દુનિયા આખીમાં હંધાઈ હાલતા હોય છે. ઘણાય જેવા છે મા બાપ કે જેને સંતાન નથી હોતા, તો હું એને ઘર બહાર નીકળવાનું જ નહીં? નહીં, આ તારી જેવા ન હોય. તું તો છો ને હાવ અભાગણી છો. આ કેટલાને તો ભરખીને ખાઈ જાય એવી છો. કેટલાને ભરખીને ખાઈ જાવ એટલે? હા તારો જ્યાં પડસાયો પડે ને ત્યાં પૂરું થઈ જાય છે. ગામમાં હંધાઈ વાતું કરે છે. આ બધી ખોટી માન્યતા છે બા કે હું વાંજના હોય, જેને બાળક ન થતું હોય એ માણસ નથી, એની અંદર જીવ નથી, એને ક્યાંય આવવા જવાનું નહીં. અને એવું ક્યાં પુસ્તકમાં લખ્યું છે કે જેને પેટે બાળક ના જન્મ્યું હોય એ માણસ સારું માણસ ના કહેવાય, અપસુકન્યાળ માણસ કહેવાય? જ્યાં પુસ્તકમાં લખ્યું હોય ન લખ્યું હોય એ તારે મને ભાષણ દેવાની ને સમજાવવાની જરૂર નથી. સમજી? મેં તને ના પાડીને કે મારા ખેતરમાં તારો પડસાયો ન પડવો જોઈએ એટલે ન પડવો જોઈએ. પછી આ હામું છે ને બડબડ નહીં કરવાનું. તને તો ખબર છે ને આ હંધુય મને ગમતું નથી અને મારા મગજની તો ખબર છે કે નહીં તને? હા હું તમારા ખેતરમાં હાલવા નથી આવતી. અને રહી વાત આ કેળાની, તો આ કેળાથી તો બધાને હાલવાનું હોય. હા જરૂરી તો નથી ને, એવું તો નથી લખ્યું કે આ રસ્તેથી અમારે હાલવાનું નહીં. આ તારા ખેતરનો રસ્તો છે ને અહીંયા મારા ખેતરમાંથી જાય છે એટલે તું હાલ ને એટલે પડસાયો પડે મારા ખેતરમાં. સમજકા નથી પડતી? બા સમજવાની જરૂર તમારે છે, અમારે નહીં. તમે આપણે એક જ ગામમાં રહેવો અને ગામના જ થઈને તમે આ રીતે હેરાન કરો છો, આ રીતે બોલો. તમારે તો સાથ આપવાનો હોય અમારો. હા સાથ આપવાનો હોય. કા ખારી વાત હોય તો સાથ આપે. આમાં હું તને સાથ આપું? આ તારું મોઢું જોઈ ને તોય મારો દાડો ખરાબ જાય છે. તને ખબર છે એમાં હું તને સાથ આપું? હે હા પેલી કહેવત છે ને એ સાચી છે હો, કે એક સ્ત્રી છે ને એ બીજી સ્ત્રીને દુશ્મન હોય શકે છે, પણ એ આપણા ગામમાં ને તમારા રૂપમાં જ મેં જોઈ લીધું દુશ્મનને. આમ જો આ જે હકીકત છે ને એ મેં તને કીધું. હાસું કીધું ને એટલે તને મરસા લાગ્યા કા? બા પણ આવા કડવા શબ્દો તો ના બોલો. એકને એક વખત મેણું હું માર્યા કરો છો વાંજણી. જ્યારે ભગવાને અમારા નસીબમાં બાળક લખ્યું હશે ને ત્યારે બાળક અમારા ભાગમાં આવી જ જાહે. પણ તમે આ રીતે કડવા શબ્દ ના બોલો. તમે મારું દુઃખ ઓછું ન કરી શકો તો કાંઈ નહીં, પણ આ દાયજા ઉપર તમે મીઠું મરચું તો ના ભભરાવો. બાળક અને તારા ઘરે અરે જન્મે તઈની વાત તઈ. અટાણે તો નથી ને, અટાણે તો વાંજણી છો ને વાંજણી. બસ એટલે મેં તને કહી દીધું કે તું વાંજણી છો એટલે મારા ખેતરમાં નહીં હાલવાનું. પાવત ને એક વાત. હાચા હગા તો એક પાડોહી હોય છે, પણ અહીં અમારા પાડોહી તો હગા તો દૂરની વાત છે. એક સારા માણા તો નથી બની શકતા, પણ એક મોટા દુશ્મન બનીને ઊભા છે, વેરી બનીને. હા પાડોશીમાં કંઈક લેવાનું હોય ને તો પાડોશી ધર્મ નિભાવે. આ તારું મોઢું જોઈને તોય આ કઈ દી નથી હારો જાતો. એમાં હું તારી હારે હારા સંબંધ રાખે અને આમાં હું તને હારી શિખામણ આપે. હટાણે જો હારી શિખામણ આપીને તોય કોઈને પસ્તી નથી. ખબર છે તને? મારું મોઢું છે ને એટલે હું ક્યાં કંઈ ખરાબ કામ કરવા જાઉં છું કે હું ક્યાં કંઈ ખરાબ છોકરી છું કે તમે એવું કહો છો કે તારું મોઢું જોવું સારું નથી? આ તું વાંજણી છો ને એટલે તારું મોઢું જોઈને મારો દી ખરાબ જાય છે અને આ તારા પડસાયામાં અપસુકન થાય છે. અને આમ ઊભી છો હું આમ પાછી વળાવે ખેતર નથી જવાનું. અમારા ખેતર અમારે કામ છે એટલે જવું જ પડશે. એમાં કોઈ રોકી તો નહીં શકે ને અમને? હા તને કહું છું પાછી વળ. હા તો આ શરમ જ ન ખસોડી લે. રાધાબેન કેમ રડો છો? કાંઈ થયું છે? બીજા તમને હંધાઈને ખબર જ છે કે હું થયું છે અને હું નથી થયું. રાધાબેન તમારે વળી શેની ઉપાધિ હે? હા ભગવાનની દયા છે તમારી ઉપર. એ હારો ધણી છે, સારું ઘર છે, હે તમને હથેળીમાં રાખે છે તમારો ધણી, પછી ઉપાધિ શેની વળી? એ તો છે ભગવાનની દયાથી ઘરવાળો સારો છે, ઘરે સારું છે,
પૈસા ટકે કાંઈ વાંધો નથી. તો પછી આમ હું કામે તમે આમ જીવ બાળીને રહ્યો છો? હા, કોસીને રહેતા હોય ને એવું લાગે છે મને. તમને તો ખબર છે કે અમારી એક પણ વાતની ખોટ નથી. અમારી ઘરે હંધુય સારું છે. બસ ખોટ છે ને તો એક શેર માટીની જ ખોટ છે. સો રાધાબેન, એ તો ભગવાનના હાથમાં હોય ને, વિધાતાએ જેવું લખ્યું હોય ને એવું થાય. ભગવાન આજે નહીં તો કાલે તો એ તમને સુખ આપવાના જ છે ને. કોઈને વહેલું આપે, કોઈને મોડું આપે. એમાં જીવ હું બાળવાનો હોય? એમાં કાંઈ આંખમાં આહુડા લઈ આવવાના હોય? સેમ તમે સમજો છો એમ તમારા હાહુ સમજી જાય ને તો બહુ સારું છે. આ ગામના લોકોને કોણ સમજાવવા જાય? ગામના લોકો તો બસ નકરા મિનિટોના જ માર્યા કરે. વાંજણી બોલીને બસ કડવા શબ્દ જ બોલે છે. કોઈ નથી જોતું કે વાંજણી શબ્દ બોલવાથી આના કાળજે પણ તેલ રેડાય છે. એટલે મારા હાહુએ તમને કીધું છે આ? હા, તમારા હાહુ હજી જ રસ્તામાં મળ્યા હતા. હા, તમને ખબર છે કે અમારે ખેતર જવું હોય તમારી વડીનો રસ્તો જ લેવો પડે અમારે. તો તમારા હાહુ મને ત્યાંથી નીકળવાની ના પાડે છે અને એવું કહે છે કે તારો પડછાડીઓ અમારા ખેતરમાં પડે ને તો અમારું ખેતરનું હંધે પાક બળી જાય. તારું મોઢું જોઈએ ને તો અમારો દિવસ પણ બગડી જાય છે. હે ભગવાન, હા મારા હાહુએ તો બહુ કરી. હા, રસ્તા તો હંધાઈ માટે હોય, કાંઈ આપણા બાપાનો એકનો કરીને થોડુંક રહેવાય. અને એવું કાંઈ ન હોય ભાઈ કે કોના ઉઠીને મોઢા જોઈએ ને કોના દી બગડે છે. એ તો રોજ દી ઉગે અને રોજ હાથમે ભાઈ જે થવાનું એ થવાનું જ હોય. એ જ વાત છે ને. આ બધાને એમ છે કે હું વાંજણી છું તો મારો વાંક છે, હું અપશકુનિયાળ છું, હું ખરાબ છું. પણ એમ કેમ કોઈને ખબર નથી પડતી કે આ તો હંધુય ભગવાનના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં છે. બાળક હોવું ના હોવું એમાં માણસનો કંઈ વાક જ નથી. ના બેન, જો તું છે ને આ બધા માણા ભેણા ટોણા મારે છે ને એનું છે ને મન ઉપર ન લે. એનું છે ને આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. આમ છે ને આમ જીવ બાળી ન રહેવાય. હા, તો જોતો તું કેટલી દુબળી પડી ગઈ છે હમણાં. તમારે તો વાત કરવી છે કે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવું. જેના ઉપર વીતતું હોય ને એ જ જાણે. આ પેલી કહેવત છે ને કે બાળોતિયાના બળેલા ઠાઠડીમાં ન ઠરે, એની જેવું છે મારું તો અત્યારે. બેન જો આમ ઉપાધિ કઈ રહેશે ને આનો કોઈ હલ નથી નીકળવાનો. એ તને ખબર છે તો પછી ગામના લોકોનું શું કામે તું સાંભળે છે? હે ને બોલવા દેવાય. હા, લોકો નવરા માણા હોય ને એને આદત પડી ગઈ હોય, બીજું કાંઈ ન હોય. ના ગલટા બુલટા છે ને એને એવા જીવ હોય ને અચુકચું જીવ એટલે એવું બોયલા રાખે. બાકી એવું કાંઈ હોય નહીં. અને આમ જો મારા હાહુન છે ને સમજાવી તો ઉપાધિ કરીમાં તો સારું. સૌથી વધારે હેરાન તમારા હાઉસ કરે છે અને તમારા હાઉસ હંધાઈને છડાવે છે. હા, આપણા ગામમાં કોઈની ઘેર સારો પ્રસંગ હોય ને હું જાઉં ને તોય તમારા હાહુ પહેલાં એમ બોલે કે લ્યો વાંજણી આવી ગઈ, પ્રસંગ બગડી ગયો. બાકી તો બીજા કોઈના મગજમાં ન હોય આ વાતને, પણ તમારા હાહુ બધાના મગજમાં આ વાત ઘર કરી દે છે. એને તો છે ને આટલી ઉંમર ક્યાં નાખી છે ને એ જ ખબર નથી પડતી. આમ કાંઈ બધાની વસારે કહેવાતું હોય છે. હા, મારા હાહુ છે ને હા કોઈની વાત માને એમ નથી. ખબર નહીં તું જાણે એનો કેવો મગજ છે. પણ છે ને તું આમ ઉપાધિ કરીમાં હું એને છે ને સમજાવી દઈશ. ને આમ છે ને રેડા ન રખાય. કામમાં છે ને જીવ પોરવી દે એટલે હંધાય દુઃખ ભૂલાઈ જાય. જો તારું આવું મોઢું પડેલું જોવે તારો ધણી તો એને કેટલું દુઃખ થાય કે નહીં? દુઃખ તો થાય જ ને, કારણ કે અમારા પણ સપના ઉપર પાણી ફરે છે. એટલા માટે હું તો માતાજીને બસ એક જ પ્રાર્થના કરું કે દીકરી કાં તો દીકરો ગમે એ પહેલાં ખોડે કાપી દઈને તો આ વાંઝિયાનું મેણું મારે ભાંગી જાય. બાકી આ વાંઝિયાનું મેણું લઈને હવે મારાથી નથી જીવવાતું. સાચું કહું ને તો બેન જો ભગવાનને ને માતાજીને છે ને હું એ પ્રાર્થના કરી કે જલ્દી તારો ખોરો ભરાઈ જાય અને એક નાનકડું મસ્તીનું ઢીંગલું આપી દે ને એના માટે છે ને હું માનતાઈ રાખીશ. બસ હું ભગવાન એ જ કહું કે ભગવાન તમારી પ્રાર્થનાને સાંભળી લે. અને જો આવું બધું થાય ને ભાભી, તમારી માનતા પડી જાય ને તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. જો એક બેનને કામ ન આવે તો કોણ આવે? હું તાર બેન શું કે નહીં? તો પછી જા આવે છે ને આહુડા લૂઈ નાખતું હો ને ઉપાધિ ન કરતી કાંઈ. એ સાડી કેવી ભોળી છે. આજકાલ આ ગામમાં મજૂરો બહુ ઓછા મળે છે. ખબર નહીં હવે આ મજૂરોની અછત કેમ થઈ ગઈ ને ખેતરમાં કોઈને કામ કરવા આવવું નથી. બસ હા, વાંધણીને ના પાડી ને તો અહીંયા હાલી કેટલીક વાર ના પાડવી સંભાળીને. આ તારું મગજ ફરી ગયું છે? આમ હું બબડાટ કરે છે? એ મારું મગજ છે ને ઓલી વાંધણીએ ફેરવી નાખ્યું છે. એને ના પાડી હતી ને તોય આપણા ખેતરના રસ્તામાં હાલી. આપણા રસ્તામાં હું કામ હાલવું જોઈએ?
એને 2 જણાને ના પાડી છે કે ભાઈ આ તમારો હલાણ નથી, તમારે હાલવું હોય ને તો બીજા રસ્તા ક્યાં ઓછા છે ગામમાં. અને પાછી તો કે હું ત્યાં હાલું તો તમારું શું બગડી જવાનું છે? મેં કીધું તું હાલ ને તો આખો મારો પાક હોય ને એ બળી જાય છે અને અમારા ખેતરમાં ઉગતું નથી કાંઈ. આ તારા પડસાયા પડે ને તા. પણ વાત સાચી જ છે ને, એ જે દીથી હાલતી થઈ છે ને તે દીનું નથી મજૂર ઘરમાં, તે દીના મજૂર છે ને ખેતરમાં કામ કરવા નથી આવતા કે નથી કોઈ પાક ઉગતો. હવે એને છે ને ઓલાને એના ઘરવાળાને કંઈક ઠમકારવો પડશે. આ તમારે છે ને ઘરવાળાને ભીહ મારીને કહી દેજો કે આજ પછી છે ને આ રસ્તે હાલે નહીં. તારે જ્યાંથી હાલવું હોય ને ત્યાંથી હાલજે, પણ આ રસ્તે નહીં, નકર હારા વાત નહીં રહી. આ જડ જેવા છે, કેટલી વખત સમજાવવાના એને, કઈ અક્કલ નથી એનામાં. અને એવા કમનસીબવાળા છે ને કે એના પડછાયા ઉપર તો બીજાનું હોતા ધનોત કાઢ નાખે એમ છે. હા, ક્યાંથી આપણા શેઠે આવ્યા? મને તો એવું લાગે છે આના લીધે આપણે જમીન ન વેચવી પડે, આ પાડોહીને લીધે. હા, પણ આવા નબળા માણસો હોય ને એની નજરમાં છે ને ખરાબી હોય. એ છે ને આપણું સારું જોઈ ન શકતા હોય અને ત્યાંથી નીકળે અને એની બધું આપણને લાગે અને આ તકલીફ એ પડે આપણને. તો એટલે જ ને એનો પડસાયો એ હારો નહીં, અને એનું મોઢું જોઈ ને તોય આપણો દી હારો નથી જાતો. એને કહીને પીલુડા પાડવા મળે પછી કે હા મારું મોઢું જોવો એટલે તમને બધું થાય. ગામમાં કોઈ આવી બીજી બાય જ નહીં હોય મારી જેવી, બધાય છોકરા જ હશે. ગયા જન્મમાં પાપ કર્યા છે ને તો આ વખતે છે ને એ બધા વાંજિયા રહ્યા બધા, અને ભગવાનની કૃપા ન થઈ એના ઉપર. મન કે હા બા ક્યારેક તો મારા ખોળે સંતાન થાય ને. મેદું થાય તઈ ને, અટાણે તો છે નહીં ને, અટાણે તું વાંજની છો ને એટલે તારું મોઢું માર નથી જોવું. તું અહીંથી પાછી વળ તોય છે ને પરાણે ખેતરમાં વહી ગઈ કે આજ તો મારે જાવું જ પડશે ખેતર. અને આટલું કેવી વાંજિયા છે તો પછી સ્વભાવે તો કંઈક હારા રહેવું જોઈએ ને. ભગવાન ક્યાંથી રાજી થાય તમારા ઉપર? એક તો બીજાને ખેતરમાં જઈને તમે ખોટી કુદ્રષ્ટિ કરો અને બદદુઆઓ કરો, પછી તમને ભગવાન હું તમને સંતાન આપે આમાં. તમે એના ઓલા ઘરવાળાને વાત કરી હતી કે નહોતી કરી? ભાઈને કેવડાવ્યું હતું હોતન. ઓલા ગામમાં ભીખાભાઈ નહોતા, એ એની બાજુમાં જ રહી છે એટલે મેં કીધું તમે કહી દો નકર છે ને મારે પછી એની સાથે ઝઘડો થાય, હું કહેવા જાય તો પાછો. અને એ જો ન હારે ને તો કામના 2 જણા મોભી હોય ને એને આ વાત કરવી પડે. એને કે આખો મારો પાક બળી જાય અને મારા ખેતરમાં કાંઈ ન થાય તો અમારે ખાવું હું વરસ મોડા થાય તો. પણ થાય છે જેવું ને એ આવ્યા તે દુને આ તકલીફ ઊભી થઈ છે, નકર તો ઓહો આપણે પાક થતો હતો. તો એ વરસમાં 2-3 પાક લેતા હતા અને અત્યારે હાવ ભૂખ ભવડા લઈ ગઈ છે આના મોઢા જોઈ. અરે કૂવામાંથી પાણી વહી ગયા ઊંડા, એ આ હાલતા થયા ને એના પડછાયામાં છે ને કૂવામાંથી પાણી હાવ ઉકાઈ ગયું છે. આ એક કૂવામાં નહીં, ઓલી શેડ બીજો કૂવો છે ને એમાંય નથી પાણી. હવે તો છે ને હદ થાય છે, આ લોકોને ગામની બહાર કાઢવા પડશે. એને અહીં રાખવાના જ નથી થતા. 2-5 માણસને કાન ભંભણી કરવીને અને કેવી કે જો ભાઈ આ લોકો રહી છે ને ગામમાં તો ગામનું ધનોત નીકળી જાય. એના કરતાં છે ને આને ગામની બહાર કાઢો, એ અહીં રહેવાને લાયક નથી આ લોકો. હા તે ક્યાંક કરવું જ પડે ને. આપણે પછી આમની નામની આ કેટલા વરસ આમની કાઢવાના? એ ગામનું પાણી અભડાવ્યું, ગામનું ખેતર અભડાવ્યું અને આખા ગામને અભડાવ્યું છે ને. કોક દી છે ને કંઈક એવી ઘટના ઘટશે ને કે બધાને છે ને રોતા પાર નહીં આવે. તમે વાડીએ જાવ ને તે એને ઓલા ઘરવાળાને કહી દો, નકર એને કાંઈક ઘરે બોલાવો ને કાંઈ એને સોરે બોલાવો, કાંઈક બોલાવીને એને વાત કરો હવે આ નહીં હાલે, હદ થઈ ગઈ. એ એકલો ન માને તો પછી પંચમાં છે ને એને બોલાવવાનો થાય છે. હા એમ 5 માણસ ભેગા કરો. ક્યારેય કોઈ હરખા ન કરે મારી સિવાય. બોલ ક્યાં જઈને આવી? ક્યાંય જઈને નથી આવી. આ થોડુંક બજારમાં કામ હતું તે ગઈ હતી અને પછી ઘરેથી ના આવી તમારી પાસે. તું તો કહીને ગઈ હતી ને કે હું ઓલી વાડી આંટો મારવા જાઉં છું એમ. એવું હંધુય કામ પતાવીને આવી, બધુંય પૂછવાની સોવટ કાં તમારે બાની જેમ. પૂછવું જ પડે ને. તો વાડીએ ગઈ હતી ને પાછી કે મારે બજારે કામ હતું ને તો બધું ભેગું કરીને આવે એમ મને થોડી ખબર હોય તું બીરબલ જેવા કામ કરશો એમ. એટલે હવે છે ને મારે નિયમ કરી નાખવો. સવારે ઉઠીને હાંજે હું ને ત્યાં સુધી ક્યાં જાઉં છું, હું કામ કરું એ બધું છે ને લખતું જાવું. હાંજે તમને નોટ આપી દેવી મારે. અરે બાપા મારે કાંઈ હિસાબ જોતો ને તું હું કરશો આખો દી? ક્યાં મેં પૂછ્યું તને કોઈ દી? આ તો ખાલી એમને પૂછું છું કે ભાઈ વાડીએ જવાની હતી તો કેમ છું એમ. ને એ બધી લપ સપ બધી મૂકો અને હું છે ને આ તમને એક વાત કહેવા આવી છું. હા તો પણ એમાં કંઈ રજા થોડી લેવાની હોય, કહેવા માંડવાનું હોય. આ બાને કહેવાની છો તમારી વાત? બાને કહેવાની છે? હા
આ પણ કઈ વાત તું કહે ત્યારે કહે ને એને. હા ઓલી આપણે ગામની ઓલી રાધા નથી? હા ઓલી વાંઝણી. હે ભગવાન. આ તો એનું શું થયું? હા એ આજે છે ને બિસાડી મને હામી મળી હતી. હું બજારમાં ગઈ હતી ને તો. આમ જો પહેલાં તો તું એને બશારી કહેવાનું રહેવા દે, કાંઈ બશારી નથી. હવે છું હું એ વાત કર. બાને શું વાત કહેવાય? તો સાંભળો મારી. હા બોલ બોલ સાંભળો. એ આયલી જાતી હતી ને રસ્તામાં તો આ બાઈ એને કાંઈક મેણા ટોણા માર્યા છે અને એ એમ કહે છે કે આપણે આ વાડીએ જવાનો રસ્તો છે ને એ રસ્તેથી નહીં કે તું ન હાલતી ઈ કે. હા તું ઈ કે એ રસ્તા ઉપર હાલેસ ને ઈ કે પગલાં પડેસ ને તો આ ઈ કે અમારે વાડીનો છે ને હંધોય પાક કે બરી જાય છે અને તું તો ઈ કે વાંઝણી સોઈ કે આવા મેણા ટોણા મારે છે. પણ બિસાડીને એવું ના કહેવાય. એ એના નસીબમાં શું છે શું નહીં આપણને કેમ ખબર પડે? આવું બોલાય કાંઈ? આ બાને જરીક સમજાવો ને તમે. બોલી લીધું બધુંય. એક હા હે આમ તારે રાજધાની ગાડી ઓલી રેલગાડી હાલી જતી ને હાલી જ જાશો ઓલીએ જેટલું કીધું ને એ હંધું એક શ્વાસે મને કહી દીધું. અને પહેલી વાત તું સાંભળ, એ તો છે ને કાંઈ બચારી તો છે નહીં. આખું ગામ એને વાંઝણી કહે છે તો આપણી માએ કીધું એમાં કાંઈ ખોટું નથી કીધું. વાંઝણી છે ને કીધું ને વાંઝણી. અને એક વાત બીજી કે આપણા વાડીના કેડે હાલે છે ને એને 1760 વખત ના પાડી છે બાપાએ બાએ મેં, છતાંય ટોહરી થઈને એ રસ્તે હાલવા જાય તો બાને હામી મળી હોય તો બા હું કામ નો ના પાડે? પણ હું એમ કહું છું એ રસ્તો કાંઈ આપણા નામે લખાઈ ગયો છે? એ આપણી ઘરની માલિકીનો છે હે? તે તમે બધા રસ્તા ઉપરથી ના પાડો છો એને હાલવાનું? અરે એવું કાંઈ ન વિચારવાનું. આ કાલ ઉઠીને આપણી ઘરે સંતાન થાય નહીં થાય એ કોને ખબર છે? હે આ બધું ભગવાન ઉપર છે. કાલ સવારે આપણે ન થાય અને આ ગામના લોકો મેળા મારશે તો આ મારી હાવ મને પેલા મારશે ને મેળો. મોઢું સંભાળીને વાત કરો. હું કાંઈ પાપીઓ નથી. આ જેણે પાપ કર્યા હોય ને આ દુનિયામાં એ વાંજ્યા રે. હું કાંઈ પાપીઓ નથી મારો બાપ કે નથી મારી માં. એટલે આપણું છે ને ખરાબ બોલતા પહેલા 100 વાર વિચાર કરજે. આપણી ઘરે છે ને ભગવાન પહેલા ખોળે ફૂલ જેવો દીકરો દે. અરે એવું ઘમંડ ન રખાય. આ ઘમંડ ક્યારે આપણો આ કુદરત છે ને રૂઠે ને તો ક્યારે ઉતારી નાખે ને એની ખબર ન પડે. તમે કહો છો કે આ પાપ નથી કર્યા ને આપણે એવું કાંઈ ન થાય. હા પાપ જ કર્યું કહેવાય. ઓલી બિસાડીને મેળા મારો ને એ પાપ જ કહેવાય. જો આંધળો હોય ને એને આંધળો કહેવામાં કાંઈ વાંધો નહીં. લૂલો હોય ને એને લૂલો કહેવામાં કાંઈ વાંધો નહીં. એટલે મરચા ન લાગવા જોઈએ. એ વાંઝણી છે ને એટલે એને વાંઝણી ને વાંઝણી 100 વાર વાંઝણી કહેવાય. એ ભગવાને જીભ આપી છે ને એ જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય. એ હારું જ્યાં લગીને બોલાય ને ત્યાં સુધી છે ને આ ખરાબ શબ્દ ન બોલાય. પણ આ તમારે બાને સમજાવવાના હોય એની બદલે તો તમે બા કરતા 7 ફૂટ વધો એમ છો. મારી બા બાપુજી જે કાંઈ કરે ને જે કાંઈ બોલે ને એ મારા માટે પથ્થરની લકીર જેવા શબ્દો છે. એ જેમ કહે ને એ બધું હાસું ને હું એ જ બોલાય. એ વાંઝણી 100 વાર છે. આપણા કેડેથી હાલશે ને તો એક વાર નહીં, હું વારંવાર એને ટોકી અને રોકીને વાંઝણી હોતે ને કહે તારથી થાય નહીં કરી લે જા. તારે તને બહુ દયા આવતી હોય ને તો જા. હા એના બા જેવા જ પાઈકાસ. હા તે બા મા બાપ જેવા છોકરા હોય હો. બીજી વાર સલાહ દેવા ન આવતી. એને તો વાંઝણી કે મારા કેડે કોઈ દી જિંદગીમાં હાલવા નહીં દઉં. આ છે ને ખેતરમાં ગુડાણી હોય ને તો આપણો પાકેલો પાકે બાળી દે આવી. ક્યાં ગઈ છે ક્યાર નહીં ગઈ જી આવી નથી. વાડીએથી તો ક્યાં નહીં નીકળી છે. શું થયું? તું ક્યાં ગઈ તું? કાંઈ નહીં. તું મને વાડી આંટો મારવા આવી નથી પાછી વહી આવી. હું વાડીએથી ઘરે આવી આવ્યો તોય તું ન પગી. શું થયું છે? મોઢું કેમ પડી ગયું તારું? હા તમે મને કેટલો પ્રેમ કરો છો. હું જે વાત કહું ને એનો હાસે હાસો જવાબ આપવાનો. અરે ગાંડી કેવી વાત કરે છો? હા હા આવું કાં પૂછે છે? અને પ્રેમ કરવાની વાત તને ખબર છે કે હું મારા જીવ કરતાં તને વધારે પ્રેમ કરું છું. તો પછી આવો સવાલ કાં કરે છો? તો હું જે વાત કહું એ વાતને મારી તમે માનજો પણ ને. હટાણ લાગી એક એવી વાત છે કે મેં તારી ન માની હે એ મને કહેતો. હા જે કીધું એ કર્યું છે ને હે તો પછી એમાં પૂછવાનું શું હોય? તારી બધી વાત તો માનું છું. તો પછી આ વાત પણ માની લેશો. હું તમને જે કહું છું ને અત્યારે. હા બાપા હા માન. બોલ શું છે? મને છૂટા જોતા છે. હે? હા મારે છૂટું જોતું છે. મારે નથી રહેવું હવે અહીંયા. પણ છૂટા છૂટા શું કામ લેવા તારે?
હા, મેં હું ભૂલ કરી શકતું છૂટું લેવા માંગે છું? તમે કાંઈ ભૂલ નથી કરી. ભૂલ જે કરી છે ને એ મેં જ કરી છે. હું ઈચ્છું છું કે તમે મને છૂટું આપીને બીજા લગ્ન કરી લ્યો. હા, કેવી વાત કરે છો? ગાંડી થઈ ગઈ છો? હું કામ બીજા લગ્ન કરું અને તને છૂટું હું કામ આપું? હું તમારા લાયક નથી ને એટલે હાટું, આ ઘરને લાયક નથી એટલે. હા, હું બોલેનું ભાન છે તને? હે, હું આ ઘરને લાયક નથી, છૂટું જોઈએ છે. હા જો, આ ખોટી વાતો કરવાને રહેવા દે. શું થયું છે? થયું તો બહુ બધું છે અને તમને પણ ખબર જ હશે કે હું થાય છે ને હું નથી થતું. હા, હું તમને એક સંતાન નથી આપી શકતી, આ ઘરનો વંશવેલો આગળ નથી વધારી શકતી, એટલે કે વારસદાર નથી આપી શકતી હું આ ઘરને. ઠીક. તો પછી મારે આ ઘરમાં રહીને શું ફાયદો છે? હા, સમજાઈ ગયું. નક્કી કોકે ફરી મેણાનો માર માર્યો છે. કોણે કીધું? હંસુબા રોજ આપણે ખેતર જાને રોજ વાડીએથી બસ એક જ વસ્તુ કે વાંજણી તારે અહીંથી નહીં નીકળવાનું. તું અમારા ખેતરેથી નીકળે છે ને તારો પડસાયો પડે ને તો અમારો હંધોય પાક બળી જાય છે. જો હા છે ને, ગામને બીજું કાંઈ કામ નથી અને એ લોકો હાથ ધોઈને આપણી પાછળ પડી ગયા છે. મેણા મારી મારી મારીને આપણને અડધા કરી નાખ્યા છે. પણ તારે છે ને એ કોઈની વાત માનવાની નહીં. અને ખબરદાર, હા બીજી વાર આવું બોલીને તો છૂટાછેડા આપી દો અને બીજા લગ્ન કરી લો. તારા જીવતા જીવ કે તારા ગયા પછી તે હું કોઈ દી બીજા લગ્ન નથી કરવાનું. એ તમારે કરવા જ પડશે. એમાં તમારું નહીં હાલે કે બીજા લગ્ન કરશો કે નહીં કરો. નહીં કરું, બીજા લગ્ન હું નહીં કરું. જો મારી વાત સાંભળી લે, આપણે સંતાન થાય કે ન થાય, આપણા ભાગમાં લખવું છે ને તો થાય, અને ભાગમાં નહીં લખ્યું હોય ને તો કદાચ બીજા લગ્ન કરીને તોય નહીં થાય. એટલે મારે બીજા લગ્ન નથી કરવા. તમારામાં ક્યાં ખોટ છે? જે ખોટ છે એ તો હંધી મારામાં છે ને. ભલે ને હોય તારામાં. હા, મને વાંધો નથી ને કાંઈ. નથી તો મારે સંતાન, મારે તું જોઈ છે. મારી વાહે દુનિયાના મેળા તમારે પણ સાંભળવા પડે છે ને. તમને પણ વાંજણા કહીએ જ છે ને હંધાય. અને જે હોય કોઈ આપણું મોઢું જોવા તૈયાર નથી. હારા પ્રસંગમાં કોઈ આપણને બોલાવે છે એવું જ કહીશ કે વાંજણા હોય અને આપણે હારા પ્રસંગમાં ન બોલાવાય, બાકી આપણો પ્રસંગ બગડે. તો મારી વાહે તમે હું કામ હેરાન થાવ છો? તમારું જીવતર હું કામ તમે બગાડો છો હાથે કરીને? એટલે જ કહું છું કે મને છૂટું આપીને તમે બીજા લગ્ન કરી લ્યો. બસ બસ કરી જાવે. સોરીના 4 ફેરા ફેર્યો ને ત્યારે તને હાથ વસન આપ્યા હતા, અને હાથે હાથ વસન હજી મારા મગજમાં છે. મને હું એ હાથે હાથ વસન નિભાવવા માગું છું. હું બીજા લગ્ન નહીં કરું. અને આમ જો આપણને કોઈ બોલાવે કે ન બોલાવે તો કાંઈ નહીં. હા, તું મારી હારે છો ને એટલે મારે કોઈની જરૂર નથી. હાથ વસન તમે નિભાવો છો, હું તો નથી નિભાવી શકતી ને. પણ તારે હું નિભાવવાની જરૂર છે? હું નિભાવું છું ને, બહુ થઈ ગયું. અને ખબરદાર તો બીજી વાર આ વાત કરી તો મારે લગ્ન નથી કરવા બીજા, અને હું તને મેળવાનો નથી, આ યાદ રાખજે. તમારા ઘરના પણ હંધાઈ તમને કહે જ છે, ગામના તો ઠીક છે, ઘરના કહે જ છે ને હવે કે તું બીજા લગ્ન કરી લે, બીજી બાયડી લઈ આવ. એ ભલે ને કે મેં કોઈની વાત માની છે અને માનવાનો નથી. મારાથી સહન નથી થતું એનું શું કરશું? મારાથી આ વાંઝિયા મેળા હવે સહન નથી થતા, એટલે મારી વાહે તમારે તમારી જિંદગી ખરાબ નથી કરવાની. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. તને ભરોસો હોય કે ન હોય, હું મારો જીવ આપી દે, પણ તારા સિવાય કોઈ છોડી સામું જોવાનું નથી. જેને જે કહેવું નહીં ભલે કહેતા, હું બધાના મહેણા સહન કરી લે. જેને જે કહેવું હોય ને એ બધું સાંભળી લે, પણ તારો સાથ ક્યારેય નહીં છોડો. આજે નહીં ને કાલે નહીં. તમારો વંશવેલો અહીંયા પૂરો થઈ જાય તો ભગવાન આપણી સામું નહીં જોવે તો ભલે ન જોવે. તમારું નામ પણ આગળ વધારશે. ભગવાનને ન જોવું હોય ને તો ભલે ન જોવે. ભગવાન છે ને એટલો નિષ્ઠુરે નથી કે આપણે સામું નહીં જોવે. અને કદાચ એને ન જોવું હોય ને તો કાંઈ નહીં. આજે હું પણ જંગ લડી લે એની સામે જોઉં છું. મારા પ્રેમની જીત થાય છે કે એની જીદની. ભલે આખી જિંદગી આમને બયા જાય, પણ તારો સાથ હું ક્યારેય નહીં છોડ, ક્યારેય નહીં. ચીકુ તો હારા આવ્યા છે કા? હા, દાબો નાખવો છે ને? દાબો આમાં હજી દાબો નાખ્યા જેવું લાગે. આપણે છે ને વાડીને બધું કામ કરે. હા ઓય, શું છે આ બધું? હે, કઈ બાજુ વાડીએ જાય છે ભાઈ? આ વાડીએ જવા વાળી થામાં આ તું હાઈલોસ ક્યાંથી તને દેખાય છે? હરખું જોવો, આ મારી વાડીનું પસવાડું છે અને હેઠો છે આ મારો. આ તમને ઓલા કેડે હાલવાની ના પાડી માળવાળા, તો હવે આ પસવાડું પકડ્યું
અરે માણાના પેટના છો કે જનાવર જેવાયેલા? મહેન્દ્રભાઈ તમે આવું કાં કરો? અમારે તો એ કેડે તમે હાલવાની ના પાડો એટલે અમે આ કેડે આવીએ, તમે અહીંયા ના પાડો. પણ અમારો વાંક ગુનો શું છે? તમે શું કામ અમને હાલવાની ના પાડો છો? એ તમે વાંજ્યા છો ને એ તમારો વાંક છે. ઓ મહેન્દ્રભાઈ તમે અમને આવા મેણા ન મારો. એ તો જેના નસીબમાં હોય ને સંતાન એને મળે. અરે નસીબમાં હોય એને ન મળે, જેને પાપ કર્યા હોય ને એને ન મળે. હારો પાપિયા છો તમે. આ તમે મારી વાડીમાં હાલશો ને તો મારા ઊભે ઊભા ઘઉં થળકી જાહે. આ કંઈક માણા થાવ. કેટલી વખત તમને ના પાડી છે કે આ તમારા છે ને વાંજ્યા મોઢા લઈને અમારી સામે નહીં આવવાનું. જો ભાઈ તમે જે વિચારો છો ને એવું કાંઈ ન હોય. આ બધી તો કુદરતની લીલા છે અને આ અમારો પડસાયો પડે તમારો પાક થોડો બળી જવાનો છે. આવી અંધશ્રદ્ધામાં હું કામ જીવો છો? અરે આખો મલક કે સવારમાં ઉઠીને જો વાંજ્યાના મોઢા જોઈને તો આખો દી બગડી જાય. અને તમે તો અવારનવાર અમારા વાડીમાં હાલવા આવો છો કેડે, તો અમારું તો ધનોત નીકળી જાય મને એમ લાગે છે. બસ કરો હવે, કેટલુંક બિસાડાવને કેહો હવે. હા કઈ આપણો થોડોક રસ્તો છે? હા આપણા નામે લખાઈ ગયેલો છે. ભલે ને બિસાડા હાલે એમાં હું તમને વાંધો છે? તે આવા શબ્દો નો કહેવાય. અરે વાંધો મને એકને નહીં, આખા ગામને વાંધો છે. આવા છે ને વાંજ્યા મોઢા. પણ ગામ ભલે ને બોલે, તમે હું કામે ગામ જેવા થાવ છો? તમે તો હારા માણા થાવ. હું કામ હારો થાવ? હું ફાયદો શું છે કે? અરે આનું મોઢું હું જેદી જોઉં છું ને તેદી મારો દી બગડી જાય છે. અરે જો હવે આજ જોઈ લીધું ને, આ શીકુય નહીં પાકે. તું નાખ દાબો તને ખબર પડે. આ કેટલા અભાગ્યા છે ને તને ખબર પડશે. મહેન્દ્રભાઈ આવા કડવા વેણ ન બોલો ભાઈ, આવા કડવા વેણ ન બોલો. આવા જો કડવા વેણ નો સાંભળવા હોય ને તો બીજી વાર છે ને મોઢું ન દેખાડતા ને અહીંયા હાલવાનું બંધ કરી દેજો. જો મહેન્દ્રભાઈ આજ નહીં તો કાલ ભગવાન અમારી સામું જોહે. પણ આવા મેણા મારીને અમારી હાથડી હું કામ કકળાવો છો ભાઈ? અમે તમારું શું બગાડ્યું છે? વાહ, મેણા સાંભળવા નથી ગમતા એમને? તો એક કામ કરો, આ જો ગામના ને અમારા ને મેણા ન સાંભળવા હોય ને તો એક રસ્તો છે. પૂછો કયો? બોલો ને ભાઈ, સારો રસ્તો હશે તો અમે જરૂર પ્રયાસ કરશું. આ વાડીઓમાં દવા છાંટે ને એ દવા પીને મરી જાવ એટલે છે ને ખહ જાય. મહેન્દ્ર કોઈ મેણા જ ન મારે. હા હું બોલો છો તમે? અમે કે તમારા ઘરે ખાવા આવીએ છીએ કે પીવા આવીએ છીએ? હા નામ શું, તમારા પણ લગ્નના 3 વર્ષ થઈ ગયા છે. હજી તમારા ઘરે પણ કઈ પારણું બંધાણું નથી. એવું ન બોલ. ભગવાનને પ્રાર્થના કરશો કે તમારે પણ આવો દિવસ જોવો ના પડે. મોઢું સંભાળીને વાત કરજો હો. બીજી વાર બોલતી ને આ શબ્દ. અમે પાપિયા નથી કે અમારી ઘેર પારણીઓ ન બંધાય. ઓ મહેન્દ્રભાઈ બસ ભાઈ, હવે આવા મેણા નહીં મારો ને તીરની જેમ વાગ્યા છે. એક તો મારી ઘરવાળી બિચારી દિવસ રાત એ ઓલામાં રોયા કરે અને તમે આખું ઘર અમને મેણા માર્યા કરો છો. અમે તમારું શું બગાડ્યું છે? જો ભાઈ તમે કઈ એનું મન ઉપર ના લગાવતા. એને તો મગજ જ એવો છે. હાલો હવે આમ ઘરે તમે. આપણે હારા કામે જઈએ છીએ અને આ અભાગણીને મોઢું જોઈ લીધું ને એટલે હવે આપણું કામે નહીં સારું થાય. એ જેની બીક હતી ને એ જ થાય છે. આ છે ને ગમે ત્યાંથી છે ને આમ સામે આવીને ઊભી રહી જાય, દર્શન દે આપણને. જાણે કેમ બહુ સારા મોઢા લઈને આવ્યા છે બધા. તને કેટલી વાર ના પાડી છે કે આ ઘરમાં રહેવાનું? આ તું બહાર નીકળને તારા મોઢા જોવે ને, આ તો લોકોના કામે હારા નથી પાર પડતા. ઘરમાં ન રહેવાય. એ છે ને એ જન્મમાં જ હોય બીજાના કામ બગાડવા માટે. આ બધા એને છે ને ક્યાં પડી છે? એ ભગવાને એના કામ ન પૂરા કર્યા ને એટલે આપણા કામે બગાડે આ બધા. સો તમે તમારા મનમાં અમારા પ્રત્યે વેરઝેર રાખીને બેઠા છો એ ખોટું છે. આ અંતે તો ભગવાનની લીલા છે, એના હાથમાં છે. આ રચના પણ એણે જ કરી છે. ભગવાન જે ધારશે ને એ જ થાહે. એ ભગવાન કાંઈ નથી કરતો, તમારા કરમ ફૂટેલા છે. અને તમારા કરમ ફૂટેલા છે ને એટલે જ્યાં હોય ત્યાં તમે દેખાડો ને અમારા ફૂટી ગયા તમારી હારે હારે. સાચી વાત છે તમારી. અમારા કરમ ફૂટ્યા છે ને એટલે જ અમારા આદિ જોવો પડે એમ છે. હવે આ રોવાના છે ને
પીલુડા બંધ કર. આ તારે દેખાડવાનાય બીજા છે અને સાવવાનાય બીજા છે. આ મને એવું જ લાગે છે. લ્યો આવી ગયા ઘરવાળા વકાલત કરવા માટે એની. એક ઓછા હતા તે બીજા આવી ગયા, બેના મોઢા ભાઈ લીધા. હવે તો કામ છે ને પતી ગયો, હવે જવાનું જ નથી થતું. ત્યાં જાય ને તોય કામ પૂરું થવાનું નથી. એના કરતાં છે ને હવે વળી જાય પાછા. આપણે એમ જ કરવું છે. આ મોઢા જોઈ લીધા ને એટલે હવે આપણે પાછું જ વળવાનું થાય. અરે તમે લોકો કઈ દુનિયામાં જીવો છો? આ સુખન અપસુખન એવું કાંઈ નથી હોતું. આ બધું તો કરનારો કીર્તાર છે. એના 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 સોપડે બધું લખાયેલું છે કે કોને ક્યારે હું આપું. હા, કાયમ અમારો દી આવો નહીં રે. અમે અમારી કુળદેવીને પૂંજીએ જ છીએ, તો ક્યારેક તો અમારી સામું જોહે જ ને. એ તમારો દી બદલાય ને એ પેલા અમારા દિવસો તો હાવ પૂરા થઈ જાય. તમારો દી તમારો દી કેદી બદલાય અને તમારી કુળદેવી કેદી તમારા પર રીજે અમને શું ખબર ભાઈ. ત્યાં સુધી અમે ઉકલી જાઉં. એ તમે તો છે ને અમારા જેવાના જીવતરમાં ઝેર ઘોળ્યા છે. એના કારણે તમે છે ને ઝેર પીને મરી જાઓ ને તો સારું. અને કાં છે જગ્યા ઝેર નો પી શકતા ને તો કૂવામાં ખાબકીને મરી જાઓ. પણ છે ને આડા આવતા બંધ થાઓ હવે તમે. આ તમે છે ને અભાગ્યા કહેવાય, અભાગ્યા. આ વાંદરાને અભાગ્યા કહેવાય. આ કોઈનું છે ને તમારું મોઢું જોવે ને તો કોઈનો દી હારો ન ઉગે. દી હું જીવતર ખરાબ કરી નાખ્યા આ લોકો આપણા. અરે તમે લોકો કામ અમને મેણા મારો છો? અમે તમારું શું બગાડ્યું છે? અરે હું અમારા ગામમાં નીકળવું નહીં. એ આટલું કેવી છે તોય છે શરમ જેવી જાત છે. આ ઊભા રહે સામે ને પાછી જીભા જોડી કરે. એ બીજાને શરમ જેવી હોય ને તો છે ને આમ ડૂબકી મારીને મરી જાય, પણ સામે બીજી વખત મોઢા ન બતાવે. પણ આ તો બસ મંડાણા છે, જ્યાં જ આવીને સામે પ્રગટ થાય. આ છે ને આને કઈ ઘરે સંતાન નથી થવાનું, પાવણું જ નથી બંધાવાનું. આ છે ને આને વાંજ્યા જ મરવાના છે, વાંજ્યા. એ પણ ગામ આખાની બદદુઆ જ લીધી છે. કોઈને આશીર્વાદ લીધા હોય ને તો ઘેરે સંતાન જન્મે ને. હા, શું આવું ના બોલો. અને અમે કોઈની બદદુઆ નથી લીધી. અમે તો હંધાઈનું સારું જ કરીએ છીએ. આ બધું લીધી છે ને આ એનું જ પરિણામ છે. એટલે જ છે ને તમારા ઘરે પાવણું નથી બંધાતું, સમજ્યા? હું સારું કરો તમે. આ હારા કામે નીકળ્યા હતા, એ આવીને આડા ઊભા રહી ગયા. ના જીભા જોડી તમારે હારે કરવી પડે છે. હવે અમારે છે ને એ કામ પતાવવા જવાનું થતું જ નથી. એ મુહૂર્ત એ છાંડી ગયું એનું. કદાચ તમારો દી બગડ્યો હોય ને તો અમને માફ કરી દો. તમે છે ને કાલ હારોથી ઉગ્યો ને પછી તમારું કામ કરવા જાજો. હા, એટલે અમે નવરી ના ઘડી ઘડી અમારે ધોળ્યા કરવાનું. આ તમારા વાંકે બધાને. અમારા આ વીતી ગયો એ સમય પાછો તો નથી આવવાનો ને. હે, તમે છે ને કાલ જાજો, પણ આવા મેળા નો મારો, મેળા નો મારો. એ અભાગણી તું છે ને આમ જા કૂવો બોર. આ તે છે ને આખા ગામને લજવું છે, આખા ગામને હરફ લાગ્યો છે તારો. એ ભાવ બગાડ્યો આખા ગામનો. આ વાંજિયાપણા હોય ને એને તો ડૂબી મરવું જોઈએ કૂવામાં. હા, કૂવો જ બોરાય. કાકા થોડીક તો દયા રાખો, થોડીક તો દયા રાખો. આ હું દયા રાખે? તમારા અમારો દી બગાડ્યો. બધા અભાગ્યા હાળા જ્યાં હોય ત્યાં સામે ભટકાય છે. આ તમારી પર દયા કરવાની અમારે. રાધા હાલો હવે પાછા વળી જાય. આપણું કામ તો થવાનું નથી કાંઈ. એ આવા છે ને શું કરવી એને કેટલું કેવી તો એક શરમ જેવી જાત નથી. હાલ કાલે પાછા નીકળશું તો કાલે સામે મળશે. આ તો અને આ અભાગણીને મોઢું જોઈ લીધું ને એટલે હવે આપણું કામે નહીં સારું થાય. તને કેટલી વાર ના પાડી છે કે આ ઘરમાં રહેવાનું. આ તું બહાર નીકળ ને તારા મોઢા જોવે ને આ તો લોકોના કામે હારા નથી પાર પડતા. એ છે ને એ જીનમાં જ હોય બીજાના કામ બગાડવા માટે. આ બધા એને છે ને ક્યાં પડી છે. એ ભગવાને એના કામ ન પૂરા કર્યા ને એટલે આપણા કામે બગાડે આ બધા. એ તમારો દી બદલાય ને એ પેલા અમારા દિવસો તો હાવ પૂરા થઈ જાય. હે ભગવાન, એવી તો હું ભૂલ કરી છે કે આવા દિવસો બતાડો છો.
એકાદું બાળક આપી દીધું હોત ને ખોડે તો આ દુનિયાનું મેળું સાંભળવાનું ન રહેત. આ માલ મિલકત જમીન કાંઈનું આપ્યું હોત ને તો પણ હાલત. પણ એક ખોડે સંતાન આપી દીધું હોત તો. હવે મેં પણ નિર્ણય લઈ જ લીધો છે કે મારે હું કરવું અને હું ના કરવું. હવે આ જે શેર ગોળ્યું છે ને એ જ પીવું મારા માટે યોગ્ય છે, જેથી કરીને મારા ધણીને કોઈના મેળા સાંભળવા નહીં પડે. જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી તે બીજા લગ્ન નહીં જ કરે અને એનો વંશવેલો પણ આગળ નહીં વધે. હું આ દુનિયામાં નહીં રહું ને તો પછી શું કરશે? બીજા લગ્ન કરવા જ પડશે ને. ભગવાન, મને ખબર છે કે મને કાંઈ થઈ જાય ને તો એ સહન નહીં કરી શકે, એટલે એનું ધ્યાન રાખજો. અને તમે પણ મને માફ કરી દેશો કે તમને એકલી મેલીને હું વહી જવાની છું. અંધાઈ વસન નિભાવવાનું મને યાદ છે, પણ હવે આ દુનિયાના મેળા ટોળા મારાથી સહન નથી થતા. રાધા, રાધા, શું થયું? રાધા, એ શું થયું તને? રાધા, રાધા, એ રાધા, આ શું કર્યું તે? આવું કર્યું? જે કર્યું ને એ હંધુ તમારા હારા હાટું કર્યું છે. રાધા, એ આમ આવું કરવાની શું જરૂર હતી? હું તો તારી હારે હતો ને, હું તારી હારે હતો ને. તમે ક્યાં મારી વાત માનતા હતા? તમને કીધું તું ને મેં કે તમે બીજા લગ્ન કરી લ્યો. રાધા, આપણે દવાખાને જઈ. ના, સો વસન આપો મને કે તમે હવે લગ્ન કરી લેવો અને તમે તમારો વંશવેલો જે છે એ આગળ વધારશો. મને ખબર છે મેં તમને વસન આપ્યા હતા. જો હું તારા વગર નહીં જીવી શકું રાધા, તારા વગર નહીં જીવી શકું રાધા. રાધા, વસન આપો મને. રાધા, હું તને વચન આપું છું કે સદાય તારી હારે જ રહીશ, સદાય તારી હારે જ. રાધા, રાધા, એ રાધા, રાધા, એ રાધા, 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 કેમ જીવાશે તારા વગર? રાધા, 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 હે રાધા, હે રાધા. આ મનસુખભાઈ દીકરાને ત્યાં શ્રીમંત છે એની વહુનું, તો જવાનું યાદ રાખજો, પછી કામમાં ને કામમાં ભૂલી નહીં જતા. હા ભાઈ, આજે જ જવાનું છે બપોર પેટે. થઈ ગઈ તમારા જીવને શાંતિ? કેમ? હું થયું? હવે છે ને નિરાયતે રહેજો. હવે તમને છે ને કોઈ એવા તમને આડા માણા નહીં નડે. કોની વાત કરે છે? આ શેની વાત કરશો તું? તો ખબર પડે ને હું વાત છે એમ. એની વાત કરશો તું? મને ખબર. ઓલી રાધા છે ને, હા. આ તમે વારે ઘડીએ મેણા ટોણા મારતા હતા વાંજણી વાંજણી કહીને. તે હું હા, તો એને એનું શું છે? એટલે વાંદરી હતી જ ને એટલે કહેતા હતા, એમાં હું ન્યા નવી વાત હતી. એમ નહીં, એમ કદાચ મહિને હશે. મહિના છે? હું મહિના તમે ગામ આખું લોકો છે ને એને વાંજણી કઈ કઈને એનું છે ને લોહી પી ગયા તા
ઈ દવા પીને આત્મહત્યા કરીને મરી ગઈ. હું વાત કરશો પણ દવા પીને આત્મહત્યા કરી લીધી? ખાલી રાધા જ નહીં, એના વીરોમાં ને વીરોમાં તો એનો ઘરવાળો મરી ગયો. હવે એનું એટલું આયુષ્ય લખ્યું હશે, બીજું તો શું કરવી આપણે તો ભાઈ. અને કાંઈ છે નહીં, લ્યો કહી દીધું એનું આયુષ્ય લખ્યું હોય છે. પણ આપણે અમે થોડું કીધું છે તને એને દવા પીવાનું. હા. આખે પી લીધી છે આપણે પાઈસે એને. હા હા, તમે બધાએ મેણા મારી મારીને દવા બિસાડીને પીવરાવી દીધી. મને તો ઈ સમજાતું નથી કે તમે લોકો કેમ નથી સમજતા. અને તમે એને કેવું બોલતા હતા ખબર છે ને? આપણે વાગ્યા હતા ને રસ્તામાંથી નાયલા હતા. નો બોલવાના વેણ તમે એને બોલ્યા છે, એને કાળજે લાગી ગયા, કાળજે. આખર હું શું કરું એમાં કાળજે લાગે તે? આ હું એકલો થોડો, આખું ગામ એને કહેતું હતું કે તમે વાંજ્યા છો, અને હતા તો કહેતા, અને ખરેખર હામું મળતા ને તો આપણો દી બગડી જતો. એ આજ સવારની જ વાત છે. અમે સારા કામે નીકળ્યા હતા અને આડા પડ્યા તે અમારે છે ને પાછા વળવું પડ્યું. બાપુજી બાપુજી, આ બધી છે ને માન્યતા છે, આ મનના ખોટા વેમ છે. આ જેવું તમે વિચારો ને એવું થાય. એમાં ઈ સોડીનો હું વાક હતો. હું એમ કહું છું કે આ મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, હજી ખોડો નથી ભરાણો. અને ભગવાન કરે નસીબમાં મારે ન લખ્યું હોય તો તમે મને મેણા ટોણા મારીને કાઢી મૂકશો. ઓય હું બોલશું હે તું? કઈ મોઢામાં આવે બસ બોલવા જ માંડવાનું? બોલવામાં કઈક વિચાર કરજે હો. એનામાં ને તારામાં આડા ગાડાનો ફેર છે. આ તું કઈ પાપણી નાખ. ભગવાને છે ને બધાયને માણા જ ઘડ્યા છે, એમાં કાંઈ ફેર નથી, પણ નસીબમાં થોડોક ફેરફાર થયો હોય. હા, તો એના કરમ એવા હતા અને એ તો છે ને જગ જાહેર હતું બધું. હવે તમે તમારી એવી ખોટી છે ને એવી શંકાઓ ન કરો. અને આ ઘરમાં તમારે જે વારસદાર આપવાનો જ છે ને ભગવાનની કૃપા થાય આપણા પર. આપણા કરમ ખોટા નથી કાંઈ. એ વહેલા મોડું તો બધાને થાય, પણ એ તો છે ને ખોટા કરમ લઈને જ આવ્યા હતા, નકર આવું ન થાય એને. અને આખું ગામ કહેતું હતું, આપણે એક નહોતા કહેતા. આ કોકની દુવાયો લ્યો ને તો હારું થાય. હા, બદુઆ લેહો ઓલા બેયની તો ક્યાંથી ને હારું થાય. હવે આને મગજ પર શું ભૂરી ચડી ગઈ છે? માકડ ને મોઢું આવ્યું, ઓલા મરી ગયા, એમાં આનું શું ન્યા દિલ દુખાતું હે એટલું બધું? અને એ કઈ આપણા સંબંધી હતા? હું નાવા નીચોવાનો સંબંધ છે આપણે એનો? એ ગયા ભાઈ હોળના ભાવમાં, બીજું હું. અને અમે આખા ગામને નડતા હતા, આખા ગામને નડતા હતા. આપણે એકને નડતા હોય તો બરાબર છે. આ છે ને બાયુ મણાને છે ને એ મને એને મન છે ને બહુ કાચા હોય, આ ખોટી ખોટી વાતોને પકડી લે. હવે એ કમો તે મર્યા, એમાં આપણે શું કરવી ભાઈ? હશે હવે એના નસીબ ફોડો. આપણે આપણું જોવાનું, ગામનું જોવાનું નથી થતું. હાલો, અને તમે તૈયારી કરો, ઓલા મનસુખભાઈ છોકરાનું બહુ શ્રીમંત મજાવાનું છે, હજુ મારે સાંભળવાનું આવશે. માં જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અમે દવાખાને જતા આવીએ. દવાખાને? હા, જલપાને તું કે નહીં? બા પેટમાં દુખે છે ને એટલે જરીક દવાખાને બતાવવા જાવું છે. બટા જો, આ તું છે ને ખાવા પીવામાં ને એમ ધ્યાન રાખજે. આ તારા પેટમાં છે ને આપણા ઘરનો વારસદાર છે, એટલે જો કામ કરવામાં ધ્યાન રાખજે, ખાવા પીવામાં ધ્યાન રાખજે. અને જો વજનવાળી વસ્તુ છે ને એ ઉપાડતી નહીં. હું એ જ કહું છું કે આ છે ને ખેતરેથી પૂળા ને બુળા ને એવું લાવવાનું હોય ને ગાંડી તો લાવવાની નહીં, પણ સમજે કોણ? કાલે જ લઈને આવીને જો પેટમાં દુખવા પણ ત્યારે નો ધ્યાન રખાય. વજન નહીં ઉપાડવા દેવાનું એને. હવે છે ને ખેતરે નથી કામ કરવા જવાનું. માને એમ છે આ કોઈનું માને એમ છે બા? આ ના પાડી થી તારે વજન નહીં ઉપાડતી તોય ઉપાડ્યું. હવે છે ને તાર ઘરે આરામ જ કરવાનો. અટાણે જો ડાક્ટરને બતાવી આવો શું કહે છે, પછી આવીને આરામનું કહે તો આરામનું, જો ખાવાનું હું એ બધું પૂછી લેજે હો. જો સારું સારું ખાઈને ઘરનું સાત્વિક તો બાળકનું તંદુરસ્ત સારું આવે, એના હાડકાં મજબૂત થાય હો. હા બા, હું ધ્યાન રાખી. પણ બા હું કામ ન કરું ને તો મને મજા નથી આવતી, એટલે હું કામ કરું છું. પણ પછી કામ કરવું છે ને. આ 9 મહિના આરામ કરી લે, પછી જો કોઈ તને ના પાડે ને તો તું મને કહેજે. અટાણે છે ને તું હાસવી લે. 9 મહિના નહીં, પછી તો નાનું બાવ આવે તો પછી થોડી કામ કરીએ કે? હા, 1 વર્ષ પૂરું એમ કયો? એ બધી વાત હાસી, પણ જો બાવ નાનું થઈ જાય પછી ભલે ને કામ કરે એને કોણ ના પાડે છે. પણ જો એક હસતો રમતો તંદુરસ્ત મારા ઘરનો વારસદાર આવી જાય ને પછી મને બીજી કાંઈ ઉપાધિ નથી. બા હવે દવાખાને છે ને અમે બતાવી આવીએ, અને આવવામાં થોડુંક મોડું થાય ને
તો ઉપાધિ ન કરતા, કારણ કે ત્યાં લાઈનમાં વારો આવે. જો કે અમે નામ તો લખાવી દીધું છે વહેલા હે, કદાચ વહેલોય વારો આવી જાય, પણ તમે છે ને ચિંતા ન કરતા કાંઈ. હા બેટા, હું ચિંતા નહીં કરે. જો તમે આવો ને તો હું રાંધી રાખે બસ. બા મને છે ને બહુ કંઈ ખાવું નથી, ખાલી દાળ ભાત બનાવી નાખજો ને એમ કરજો, ખાલી દાળ બાફી રાખજો, આવીને હું વઘારી નાખીશ. ભાઈ ના ના, હું સરસની છે ને દાળ બનાવી નાખે ખાટી મીઠી. અત્યારે જો ખાટું ખાવાનું મન થાય ને એટલે થોડીક ખાટી મીઠી હું બનાવી રાખે. બહુ ધ્યાન ન રખાય પછી ત્યાં કઈ વહુનું એટલું બધું. ભાઈ તું ચૂપ બે, તને આમાં નો ખબર પડે હવે. પણ મને ખબર કેમ ન પડે? મને દાળ ભાત નથી ભાવતા, આ એને ભાવે એવું જ કરવાનું હવે હા, મારે. અત્યારે છે ને જેવું હોવ ને ભાવે ને એવું જ મારે બનાવવાનું. અટાણ મારે તારું ન જોવાનું હોય. પછી જો એને ઈચ્છા થઈ હોય ને ભાવતું હોય ને એ ન ખાય ને તો પછી છોકરું કેવું આવે ખબર? લાળિયું આવે, નકરી લાળ ટપકે. પછી તું રાયડું નાખે કે આ કોની જેવું હુગરું થયું છે ખબર? બા હું નાનો હતો તે કેવો હતો? તું નાનો હતો ને તો તું છે ને બહુ હુગરો હતો. અહીંયા સુધી શેડા લબડા આમ જીભડે ફાટી જતો હતો. આવા હતા બા. હા, નાનો હતો ને તે એવું તો બહુ શેડાળ્યો હતો, શરદી રહેતી હતી. આ ઓલા અમારે મકાન બંધાતા ને ત્યાં પાણીની તગારામાં બેહી રાખતા. પછી બધાય જેટલા પાણી પીવા જાય ને એટલા એને માથે પાણી નાખે, એટલે શરદી રહેતી ને એટલે આ સુધી ટીંગાતા હોય. મને વેલું કીધું તો હું લગન ન ખોટું બોલે છે, ખોટું બોલે છે. હાવ હાલ તો ના, એ બધું સાચું છે. જાવ હવે તમે છે ને દવાખાને બતાવી આવો અને કઈ ઉપાધિ ન કરતા હું રાંધી રાખે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો રસ્તામાં બહુ રોદા બોદા ન આવે ગાડી ઉપર, હળવી આગજે ગાડી. એ હા બા. હા જો, હા ભગવાને કેવું હામું જોયું. આ 3જો મહિનો જાય માર વહુને. હે સરસનો વારસદાર આવી જાય એટલે બસ. આશ ભગવાન, આ દવાખાને ગયા જલ્દી આવે થારું, મને ઉપાધિ થાય. આ મહેન્દ્રને વહુને કોઈ દેખાતા નથી. મેં પાણી માંગ્યું તો કોઈ સાંભળ્યું નહીં. ક્યાં બહાર ગયા ક્યાંય? પણ ક્યાંથી દેખાય? એ દવાખાને ગયા છે બતાવવા. હા વહુને હારા દી જાય છે કે નહીં, હા એટલે થોડું થોડું પેટમાં દુખતું હતું અને આમે બતાવવાનો ટાઈમ થઈ ગયો હતો. તો મહેન્દ્ર કહે કે બા બતાવતા આવી. મેં કીધું સારું, લાવતા હશે હવે. હા, તેમાં આજકાલ ન્યાય દવાખાનામાં એટલી ગળતી હોય છે. એ બહુ કહેતા જ હતા, જો મોડું થાય ને તો બા મારે ઉપાધિ ન કરતા, ત્યાં લાંબી લાઈન હોય. આમ તો નામ તો એને વહેલું લખાઈ દીધું છે, પણ તો એટલી ગળદી તો હોય જ અટાણે. પણ આ ડોક્ટરનું નામ જ મોટું છે, એ આખું શહેર છે ને ત્યાં બતાવવા આવે છે. એટલે તો ત્યાં લાંબી લાઈન હોય ને, કેટલી વારે તો વારો આવે. હા, પણ ડોક્ટર સારા છે હો, રિઝલ્ટ એનું બહુ સારું છે, હાથે બહુ સારું. હા, પણ એટલે તો આપણે છે ને ત્યાં નામ લખાવ્યું છે. અને એ છે ને બહુ સીઝરે નથી કરતા, નોર્મલ ડિલિવરી જ કરાવે છે. એ ડોક્ટર બહુ સારા છે, એટલે નામ લખાવ્યું છે. આવી ગયા લે બેટા, હાચવ તો. હા, તને કીધું ને આ રસ્તામાં રોદા હોય ને તો હાસવાનું. શું કીધું બધા ડોક્ટરે? આમ લે મોઢું કેમ પડી ગયું છે? મહેન્દ્ર, શું વાત છે બેટા? તું બોલ ને બટા, શું કીધું ડોક્ટરે? આરામ કરવાનું કીધો? બા આપણા ભાઈ ફૂટી ગયા. શું વાત કરે? શું થયું? જલ્પાના પેટમાં બાળકનો બગાડ થઈ ગયો. હે ભગવાન, પણ આવું આટલી કાળજી લેતા લેતા આમ કેમ થયું? તે ડોક્ટરને પૂછ્યું તું ને આનું કારણ? બધું પૂછ્યું મેં ડૉક્ટરને, હું કારણે છું. એને કીધું અમને ખબર નથી, બસ તમારું બાળક છે ને પેટમાં ખરાબ થઈ ગયું છે, કાઢવું પડશે, નકર એને જીવનું જોખમ થાય. એ બાપ, હે ભગવાન, આ ડોક્ટરની કઈ ભૂલ તો નથી થતી ને? એવું તો બીજા ડોક્ટરને આપણે બતાવીએ. હા, બીજા હારા ડોક્ટર છે ને એને બતાવ્યો ને. આ તો આવું તો હોય જ નહીં હો બટા. હજી તો કાલ તો તને કાંઈ નહોતું ને. હા, ડોક્ટરની ભૂલ નથી. તો તારી ભૂલ છે? હા, ભૂલ છે ને તમારા બધાની છે. પણ અમે શું કર્યું? અમે તો તને હાસવવી છી, તને ખાવા દઈ છી, આરામ કરાવી છી. બટા આમાં અમારે શું ભૂલ છે? હા, બધાય તમારી જ ભૂલ છે. ઓલી બિચારી રાધાને મેળા મારીને એનો તમે જીવ લીધે પાર કર્યો. પણ આ એની છે ને બદદુવા છે, બદદુવા. તમે તો મારોય ભાવ બગાડ્યો. પણ એને તને શું લાગે વળગે? ઓ બેટા, એ વાત
તમારા મગજમાંથી કેમ નથી જાતી? ક્યાંથી જાય બાપુજી, ક્યાંથી જાય? અત્યારે મારો જીવ બળે છે. જે બોલી વાજડી હતી ને, વાજડી કઈ કઈને એને તમે મેળા બૈરા ને, એનો જે જીવ બળતો હતો ને, આજે એવો જ જીવ મારો બળે છે. પણ આ તું મગજ ઉપર બધું લે ને એટલે થાય. એ મગજ ઉપર નો લેવાનું હોય, ભૂલી જવાનું હોય. આપણે છે ને આપણું ને આપણા બાળકનું વિચારવાનું હોય. આજી ઘર ઉપર થયું, ઘર ઉપર આપત્તિ આવી, તોય તમે લોકો સુધારવાનું નામ નથી લેતા. આ પારકાની ચિંતા લઈને તમે છે ને આ એક- તમારો ભાવ બગાડો છો ખોટો. બાપુજી, તમે ભલે પારખાની ચિંતા કહો, પણ આપણે એ રાધાને ને એના ઘરવાળાને જે મેણા માર્યા છે ને, વાંજ્યા મેણા, એની અંતર આત્માની હાથડી કેટલી દુભાણી હશે ને, એ અત્યારે મને સમજાય છે. અને બાપુજી, ડૉક્ટરે તો ત્યાં સુધીને કહી દીધું છે કે આજ પછી આ મારી વહુ આજીવન માં નહીં બની શકે. હા બાપુજી, હા, નહીં માં બની શક્યા. મારા નસીબમાં એ તો બાપ બનવાનું નથી લખ્યું, કે નથી એના નસીબમાં માં બનવાનું લખ્યું. આ બધા છે ને આપણા પાપ અમને નડ્યા છે, પાપ. મળી ગઈ ને તમને ત્રણેયને કલેજા ઉપર ઠંડક પડી ગઈ ને. હા બહુ બેટા, આ તો એ દુખ્યાઓના દિલ દુભ્યા છે અમે. અને વગર વાકે અમારી આ કબાડ બોલી એનું અપમાન વારે ઘડી અમે કર્યું છે, એનું પરિણામ આપણે આજે ભોગવી રહ્યા છે. ખરેખર જાણતા જાણતા જો કોઈ પ્રાણીને પણ આપણે મારતા હોય ને તો એની હાય આપણે લાગતી હોય છે. વગર વાંકે કોઈકને બોલવી તો એની હાય હોતો ને આપણને લાગે. પણ આ તો બિચારી આ તો બિચારા એ પરિવારને સંતાન નહોતું થતું. હવે એ તો કારણ ભગવાન જાણે, પણ આપણે બધા આ ખોટી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાના વહેમમાં એને આપણે ધૂતકારતા રહ્યા, એનું અપમાન કરતા રહ્યા. બહુ મોડું થઈ ગયું બાપુજી. આ બધું છે ને તમારે પહેલા સમજવાની જરૂર હતી. હા બહુ બેટા, પહેલાં સમજવાની અમારે જરૂર હતી, પણ હવે તો શું કરવી? બાપુજી, હવે આ બધું બોલવાથી શું ફાયદો? કારણ કે આપણા પાપની સજા આપણને આયા ને આયા જ મળી ગઈ. હા બેટા, આજે સમજાઈ ગયું કે મેણું કોઈને મારીએ નહીં, આ મેણું તો માથાનો ઘા, એ પાછું આપવું પડે. આજ નહીં તો કાલ પાછું આપવું પડે.